श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथ हैनं कहोलः कौशीतकेयः पप्रच्छ याज्ञवल्क्येति होवाच यदेव साक्षादपरोक्षात् ब्रह्म य आत्मा सर्वान्तरः तम मे व्याचक्ष्वेति एष त आत्मा सर्वान्तरः कतमो याज्ञवल्क्य सर्वान्तरः योषणाया पिपासे शोकं मोहं जरां मृत्युमत्येति एतं वैतमात्मानं विदित्वा ब्राह्मणाः पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति या ह्येव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा उभे ह्येते ऐषणे एव भवतः तस्माद् ब्राह्मणः पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् बाल्यं च पाण्डित्यं च निर्विद्य अथ मुनिः अमौनं च मौनं च निर्विद्य अथ ब्राह्मणः स ब्राह्मणः केन स्यात् येन स्यात् तेन ईदृश एव अतोऽन्यदार्थम् ततोह कहोलः कौशितकेय उपरराम
तस्मात् ब्राह्मण पांडित्यम निर्विद्य बाल्येन तिष्ठासे। તેથી બ્રાહ્મણે નિર્વિદ્ય પ્રાપ્ય, બ્રાહ્મણે પાંડિત્ય પ્રાપ્ત કરીને એટલે કે શ્રવણને પ્રાપ્ત કરીને બાલ્યને તિષ્ઠાસે. અહીંયા આગળ અર્થ કરવામાં આવ્યો બાલ્ય એટલે બાલસ્ય ભાવ, બાળકની જેમ રહેવું જોઈએ. પણ ભાષ્યમાં બાલ્યનો અર્થ બળ કરવામાં આવ્યો. તો જ્યાં બાલ્ય એટલે જે બળ ધરાવનાર છે એ પ્રકારની સ્થિતિમાં એ કેવું બળ છે તો કે પાંડિત્ય અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે હવે એનું મન જગતના સર્વ વિષયમાંથી મુક્ત થઈ ગયું અને તેથી જગતના વિષયમાં એનામાં કોઈ પ્રકારનો ક્ષોભ ન ઉત્પન્ન કરી શકે એ પ્રકારનું બળ પ્રાપ્ત કર્યું, જેથી એ મનનમાં ધ્યાસનમાં જ સ્વરૂપ પોતાનું ધ્યાન આપી શકે. અહીં બાલ્યનો અર્થ બાળકનો ભાવ કરવામાં આવ્યો એટલે રાગદ્વેષ રાહિત્ય કરવામાં આવ્યું. અપ્રરૂઢેન્દ્રિયત્વમ, જેની ઇન્દ્રિયો પ્રરૂઢ નથી, જેની ઇન્દ્રિયમાં એવા આવેગો નથી, આવેગહીન ઇન્દ્રિયો. ઇન્દ્રિયમાં આવેગો હોય તો જગતના વિષયો રાગદ્વેષ ઉત્પન્ન કરી શકે, આવેગો ન હોય તો રાગદ્વેષ ઉત્પન્ન ન કરી શકે. એટલે કે જેના બધા બટન બધું વાયરિંગ ચાલી ગયું, બટનમાંથી વાયરિંગ જતો રહ્યો, પછી લોકો બટન પુશ કરે તો પણ કશું થાય નહીં. આમ જગતના વિષયો તો બટન પુશ કર્યા જ કરે, છતાં પણ જેનો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે તો જ મન શાંત હોઈ શકે અને તો જ બ્રહ્મનું ચિંતન શક્ય છે. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય અથ મુનિ. બાલ્યનો અર્થ મનન કરવામાં આવ્યો. બાલ્યનો અર્થ રાગદ્વેષ રાહિત્યની સ્થિતિ કરવામાં આવી લક્ષણા દ્વારા. એ દ્વારા મનન કરવામાં, કારણ કે રાગદ્વેષ રાહિત્ય હોય મનમાં, રાગદ્વેષ ન હોય તો જ બ્રહ્મનું મનન શક્ય છે. એને લક્ષિત લક્ષણા, લક્ષણાની લક્ષણા પાછી. બાલ્ય એટલે રાગદ્વેષ રાહિત્ય લક્ષણાથી અને એટલે મનન. આમ બાલ્યને તિષ્ઠા સહિત મનન કરવું જોઈએ. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય, બાલ્ય મનન અને શ્રવણ બંનેને સાહિત્ય પ્રાપ્ત કરીને અથ મુનિ, એને હવે મુનિ બનવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. એ વાક્ય હવે ગ્રંથકાર સમજાવે પછી અમૌનમ છે, મૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. આ અમૌનમ, અમૌનમ કોને કહેવાય? શ્રવણ અને મનન બંનેમાં માનસિક કર્મ રહેલું છે માટે એને અમૌન કહ્યું. નિર્ધ્યાસન જેમાં તો બ્રહ્મની નિષ્ઠાનો જ પ્રયત્ન છે એને મૌન કહેવામાં આવ્યું. અમૌનમ, મૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ એટલે બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવિદ. બ્રાહ્મણ એટલે બ્રહ્મજ્ઞાની. સયો એતત્ પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. તો 208માં પાન પર કહેવામાં આવ્યું પ્રરૂઢેન્દ્રિયતાનુનમ દુઃખ હેતુ દ્વજે સ્મૃતા. પ્રરૂઢેન્દ્રિયતા ઇન્દ્રિયમાં પ્રરૂઢતા હોવી, આવેગ હોવા, દ્વિજયી એટલે વિદ્વાનો દ્વારા એ સર્વ દુઃખનું કારણ કહેવામાં આવે છે. દુઃખયોને એવતે તો કે આ વિશેષ સાધન સંપર્કમાંથી જે સુખ જન્મ જણાય છે એ તો દુઃખની યોની છે. અપ્રવૃન્દ્રિયો યસ્માત બાલો દુઃખમ ન ગચ્છતિ. કારણ કે જેની ઇન્દ્રિયોમાં પ્રવૃત્તા નથી એ બાળકને કોઈ દુઃખ થતું નથી. તે રીતે
સાધક પણ જ્યારે રાગ દ્વેષથી મુક્ત થઈ જાય ત્યારે સર્વ દુઃખથી મુક્ત થઈ જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. ભગવાન કહે છે મનમાં પ્રસાદ પ્રાપ્ત થાય, પ્રસન્નતા પ્રાપ્ત થાય, સાત્વિકતા પ્રાપ્ત થાય. રાગ એટલે રજોગુણ, દ્વેષ એટલે તમોગુણ. આ રજોગુણ તમોગુણમાંથી મુક્તિ પ્રાપ્ત થાય, મન સાત્વિક બને, પ્રસન્નતા. ત્યારે કોઈ વસ્તુને દુઃખી ના કરે. જ્યાં આંતરિક પ્રસન્નતા છે ત્યાં બહારની પ્રતિકૂળ પરિસ્થિતિ પણ એને દુઃખી નથી કરતી. કોઈ અપેક્ષાઓ જતી રહે. જેમ જેમ આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય તેમ તેમ અપેક્ષાઓ જતી રહે. અને તેથી આસપાસની દુનિયાએ કેવા હોવો જોઈએ એ પ્રકારની અપેક્ષા જેમ ઓછી થાય તેમ એ દુનિયાના સંજોગની અસર પણ ઓછી થતી જાય. અને પ્રસાદ પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યારે જગત જેવું છે તેવું જ માણસ માણી શકતો હોવાને કારણે બધા જ દુઃખોની હાનિ થઈ જાય. બાલો દુઃખમ ન ગચ્છતિ. બાળકને કોઈ દુઃખ પ્રાપ્ત થતું નથી. અપ્રરૂઢેન્દ્રિય તસ્માત બાલવત નિવસેત મુનિ. માટે આવું હોવાને કારણે અપ્રરૂઢેન્દ્રિય, ઇન્દ્રિયની પ્રવૃત્તિથી મુક્ત થઈને, રાગ દ્વેષથી મુક્ત થઈને બાળકની જેમ આ મુનિ રહેવું જોઈએ. સુખૈષણામ વિહાય. સુખની બધી ઈચ્છાઓ જે છે આપોઆપ જ જતી રહે. એટલે પુત્રૈષણાયાશ્ચ, વિત્તૈષણાયાશ્ચ, લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય. ત્રણેય પ્રકારની ઈચ્છાઓથી ઉપર ઉઠીને સ્વપ્રકાશ સુખો દધિ. પરમાત્મા જે સુખનો દધિ છે, સુખ સાગર છે, આનંદ આનંદ સ્વરૂપ છે. સ્વપ્રકાશ આનંદ આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે. બ્રાહ્મણો જાત વિજ્ઞાન. તો જેને પાંડિત્ય દ્વારા, શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું છે એવો બ્રાહ્મણ. એક પદવાક્યાર્થ કોવિદ. પદાર્થ અને વાક્યાર્થ. તત્વમસી તત્પદ, ત્વમ પદ, અસી પદ. આ ત્રણેય પદનો અર્થ જાણે છે. વાક્યાર્થ આ ત્રણ પદ બનેલું વાક્ય છે. તત્વમસી એ મહાવાક્યનો અર્થ પણ જાણે છે. જાન દુઃખૈક હેતુત્વમ અન્વય વ્યતિરેકતઃ સર્વૈષણા સમેતસ્ય શરીરસ્યાસ્ય નાશિનઃ. અસ્ય નાશિનઃ શરીરસ્ય દુઃખૈક હેતુત્વમ જાનન. આ દેહ છે તો દુઃખનું એકમાત્ર કારણ છે. દેહ અર્થાત દેહમાં જ અધ્યાસ છે એ દુઃખનું એકમાત્ર કારણ છે. અન્વય વ્યતિરેકતઃ જાનન. અન્વય વ્યતિરેકથી જાણીને. અન્વય જ્યારે જાગ્રત સ્વપ્નમાં દેહમાં અધ્યાસ હોય ત્યારે અનેક પ્રકારનું દુઃખ હોય છે. સુષુપ્તિમાં જ્યારે મન અધ્યાસથી મુક્ત થઈ જાય ત્યારે કોઈ દુઃખ હોતું નથી. આ પ્રકારે પદવાક્યાર્થ કોવિદ. પદ અને વાક્યના અર્થમાં કોવિદ થયો, શ્રવણ થયું. અને મુનિ એટલે મનન પણ આવ્યું. હવે 209 પાના પરથી નિધિધ્યાસનની વાત કરે છે. કહે છે ટીકાકાર, નિધિધ્યાસન વિધાયકસ્ય અથ મુનિ ઇત્યસ્ય ઇત્યંતસ્ય અર્થમ દર્શયતિ. કહ્યું ને બાલ્યમ ચ પાંડિત્યમ ચ નિર્વિદ્ય અથ મુનિ. બાલ્ય અને પાંડિત્ય. પાંડિત્ય એટલે શ્રવણ, બાલ્ય એટલે મનન. બંનેને સારી રીતે સંપાદિત કરીને અથ મુનિ, એને મુનિ બનવું જોઈએ. એ વાક્યનો અર્થ સમજાવે છે ગુરુ ઉપદેશ આવેથી. ગુરુપદેશાત સંજાત વિજ્ઞાનો ધ્યાન તત્પર અપ્રરૂઢેન્દ્રિયત્વમ તત
રાગદ્વેષ વિવર્જિતમ સ્વાત્મ વિજ્ઞાન પાંડિત્ય સહિતં પ્રાપ્ય નિર્ભયઃ. ગુરુ ઉપદેશાદ સંજાત વિજ્ઞાન. આ શ્રવણની વાત કરી. ગુરુજીનો ઉપદેશને કારણે જેનામાં જ્ઞાન જન્મ્યું છે. મહાવાક્યના ઉપદેશને કારણે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન જેને જન્મ્યું છે. અમારે તે વેદાંતનો સિદ્ધાંત છે કે જ્ઞાન તો શ્રવણથી જન્મે. શ્રવણ, મનન, નિધિધ્યાસન આ ત્રણે જોઈએ. ત્રણ થઈને જ્ઞાન જન્મે એમ તો શંકરાચાર્ય કહે છે. એટલે શ્રવણથી મનન માટેની યોગ્યતા આવે, મનનથી નિધિધ્યાસનની યોગ્યતા આવે. એનાથી વળી પછી શ્રવણ, મન આમ બધી વસ્તુ એકબીજાને મદદરૂપ થતા પણ છતાંય મુખ્યત્વે મન જ્યારે આપણું સંપૂર્ણ તૈયાર હોય, જ્યાં રાગદ્વેષ નથી, જ્યાં અદ્વૈતના સંસ્કાર છે શ્રવણને કારણે, એવા મનમાં શ્રવણથી જ્ઞાન જન્મે, દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ગુરુ ઉપદેશાત સંજાત વિજ્ઞાન. ગુરુના ઉપદેશને કારણે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જેને જન્મ્યું છે. તો ટીકા કહે છે રાગ દ્વેષ વિવર્જિત સ્વરૂપમ અપ્રરૂઢેન્દ્રિયત્વમ શ્રુતો બાલ્યપદોક્તમ તથા સ્વાત્મન સ્વાત્મ વિજ્ઞાન પાંડિત્ય સહિતમ પ્રાપ્ય. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય એવું કહેવામાં આવ્યું શ્રુતિમાં. ઉપનિષદ શું કહ્યું? બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય. એટલે આ શ્લોકના ઉત્તરાર્ધમાં એ કહેવામાં આવ્યું અપ્રરૂઢેન્દ્રિયત્વમ તદ રાગદ્વેષ વિવર્જિતમ બાલ્યમ. રાગદ્વેષ વિવર્જિતત્વરૂપમ અપ્રરૂઢેન્દ્રિયત્વમ શ્રુતો બાલ્યપદોક્તમ. આપણે કહી ગયા આગળ કે ભાઈ રાગદ્વેષથી મુક્ત જે સ્થિતિ છે, જ્યાં ઇન્દ્રિયમાં કોઈ પ્રકારના આવેગો નથી, એ બાળકની અવસ્થા જેને સ્તુતિમાં બાલ્ય કહેવામાં આવ્યું એ સિદ્ધ કરીને. બાલ્યમ છે પાંડિત્યમ એવું કહ્યું. એટલે પાંડિત્ય પછી પહેલા પાંડિત્ય પછી બાલ્ય આવે. પણ શ્રુતિમાં બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય અથ મુનિ એવું કહ્યું. એટલે પાંડિત્ય પછી કહે છે સ્વાત્મ વિજ્ઞાન પાંડિત્ય સહિતમ પ્રાપ્ય. સ્વાત્મન યદ વિજ્ઞાનમ વેદાંત તાત્પર્ય વિષયત્વેન અવધારણમ શ્રુતો પાંડિત્ય પદોક્તમ. સ્વાત્મ વિજ્ઞાનમ સ્વાત્મનો યદ વિજ્ઞાનમ આત્માનું જે જ્ઞાન છે, વેદાંત તાત્પર્ય વિષયને અવધારણમ. વેદાંતનું તાત્પર્ય શું છે? શાસ્ત્ર આપણને શું શીખવવા માંગે છે? એક જ શીખવા માંગે છે તત્વમસી, તું બ્રહ્મ છે. આમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રમાં ભલે બી ઘણી વસ્તુની ચર્ચા કરવામાં આવી હોય, મુખ્યત્વે બે વસ્તુની ચર્ચા કરવામાં આવે છે. એટલે આ વાક્ય તત્વમસી મહાવાક્ય છે, બાકીના અવાંતર વાક્યો છે. એમાં તત્પદની ચર્ચા કરવામાં આવે, જગતનું સર્જન કરવાનું હોય, જગતના સર્જનની વાત કરવામાં આવે કે બ્રહ્મ જગતનું અધિષ્ઠાન છે, ઉપાદાન કારણ છે, એ પ્રકારે ચર્ચા કરવામાં આવે. જીવ વિશેની ચર્ચા કરવામાં આવે, પંચકોશથી, અવસ્થાત્રયથી વગેરેથી. આ બધું શેના માટે છે? તત્વમસી મહાવાક્ય માટે. સમગ્ર ઉપનિષદનો સાર એક જ વાક્યમાં આવે છે. બાકી બધી ચર્ચા છે એ આ વાક્યને સમજાવવા માટે છે. આ સ્પષ્ટ થવું જોઈએ. અને એ દ્વારા માત્ર તત્વમસી તું બ્રહ્મ છે અર્થાત હું બ્રહ્મ છું, આ જ એનું તાત્પર્ય છે.
બધા ઉપનિષદોનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં છે. તો કે એ તાત્પર્ય અવધારણમ. શ્રવણથી આ પ્રકારે મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે છે એ બ્રહ્મ છે. શ્રુતો પાંડિત્ય પદોક્તમ તચ્ચ પ્રાપ્ય. તો પાંડિત્ય એટલે શ્રવણ દ્વારા અને મનન દ્વારા બાલ્ય પ્રાપ્ય. પછી કે છે અથ મુનિ, એવું કહ્યું ને. તચ્ચ પ્રાપ્ય ધ્યાને નિધિધ્યાસને મનનેન અસંભાવના નિવૃત્તૌ યત ફલભૂતમ જ્ઞાનમ તદ્રૂપે તત્પરો ભવેત ઇત્યર્થઃ. તો ધ્યાન તત્પર ગુરુપદેશાદ સંજાત વિજ્ઞાનો ધ્યાન તત્પર. ધ્યાન એટલે નિધિધ્યાસન. ધ્યાન તત્પર જે નિધિધ્યાસન ને વરેલો છે એ પ્રકારે બને છે. ધ્યાને નિધિધ્યાસને મનનેન અસંભાવના નિવૃત્તૌ. તો ખરેખર તો સંશય ભાવના. શ્રવણથી અસંભાવના, મનનથી સંશય ભાવના. ટૂંકમાં આવી જાતનો કહેવામાં આવે છે. ટૂંકમાં આ જ્ઞાનમાં બે પ્રકારના અવરોધ છે, અસંભાવના અને સંશય ભાવના. અસંભાવના તો કે બ્રહ્મ નથી, બ્રહ્મ ક્યાં છે. સંશય ભાવના, હું કેમ બ્રહ્મ હોઈ શકું. બ્રહ્મ પહેલા તો છે જ નહીં, તો બ્રહ્મ છે અને પછી કે હું કેમ બ્રહ્મ હોઈ શકું. તો શ્રવણથી અસંભાવના દૂર થાય કે બ્રહ્મ છે, જે કંઈ છે બ્રહ્મ છે. અને એમાં સંશય જન્મે. મનનથી આ સંશય ભાવના દૂર થાય. હું કેમ બ્રહ્મ હોઈ શકું. તો કે હું એટલે કોણ. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત તું નથી, તું તેનો દ્રષ્ટા છે, સાક્ષી છે, એ સ્તરે ઐક્ય છે. આ રીતે અસંભાવના સંશય ભાવના બંને દૂર થઈ. યત ફલભૂતમ જ્ઞાનમ, એને કારણે સંશય અને સંશય વગરનું જે જ્ઞાન જન્મે. તત્પરો ભવે, હવે જ્ઞાનમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરો. પહેલા સંભાવના દૂર કરો, સંશય ભાવના દૂર કરો અને પછી એ જ્ઞાનમાં નિષ્ઠ બનો. ટૂંક હું બ્રહ્મ છું એ વિષયમાં કોઈ પ્રકારનો સંશય કે પ્રશ્ન રહ્યો જ નથી. સર્વ બ્રહ્મ છે, જે કંઈ છે બ્રહ્મ છે એ વિષયમાં કોઈ પ્રકારનો પ્રશ્ન મનમાં રહ્યો નથી. એ જ્ઞાન સ્પષ્ટ છે. તો હવે શું બાકી છે. માત્ર દેહાત્મ બુદ્ધિરૂપી કંઈક અવરોધ બાકી છે. દેહમાં અહમ બુદ્ધિના પેલા બહુ પૂર્વના અનાદિકાળના સંસ્કારને કારણે વળી પાછી એ પ્રકારની દેહાત્મ બુદ્ધિ, જેને વિપરીત ભાવના કહેવામાં આવે છે, એ વળી પાછી મનમાં ઉઠે ત્યારે એનું નિવારણ કરવું. હંમેશા પ્રતિપક્ષ ભાવના આપણા આ પ્રકારની સાધના સતત ચાલવી જ જોઈએ. મનમાં જે વૃત્તિ ઉઠે એનાથી પરિચય થવા જોઈએ. અને એ વૃત્તિ જો અયોગ્ય હોય તો પ્રતિપક્ષ ભાવનાથી વૃત્તિનું નિવારણ થવું જોઈએ. આ સતત ચાલવું જોઈએ. હવે તો આ વૃત્તિ કઈ દેહોહમ એ પ્રકારની વૃત્તિ જન્મે, અને તો બ્રહ્મ એવાહમ, બ્રહ્મ છું આ પ્રકારની વૃત્તિથી એને નિવૃત્ત કરવી. આનું નામ છે નિધિધ્યાસન. આમ ફલભૂતમ જ્ઞાન, શ્રવણ મનનના પરિણામ રૂપનું જે જ્ઞાન છે, હું બ્રહ્મ છું, તદ્રૂપે તત્પરો ભવે. એ જ્ઞાનમાં પોતાના બ્રહ્મ ભાવમાં એને તત્પર બનવું, એને વરવું, એને સમર્પિત થવું, એ જ એકમાત્ર વસ્તુ હોવી. ઇત્યર્થ. તેના કારણે શું બને. નિર્ભય. ઇતિ પદ્ધતિ ઉત્તર, એને કારણે બ્રાહ્મણ બને. અમૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. અમૌનમ અને મૌનમ. અમૌનમ શ્રવણ મનન, મૌનમ નિધ્યાસનમ. નિર્વિદ્ય બંનેને સારી રીતે સંપાદિત કરે. અથ બ્રાહ્મણ, આ બ્રહ્મ જ્ઞાની બન્યો, આ બ્રહ્મ બન્યો. તો આગળ સમજાવે છે 210મા પાન પર.
હવે નિધિધ્યાસનનું સ્વરૂપ સમજાવે છે. અવાંગ મનસ રૂપોહમ આનંદાત્મા સ્વયં પ્રભઃ સ્વજાતિ વિજાત્યુત્થ ભેદ ન સ્વજાતિ વિજાત્યુત્થ ભેદત્રય વિવર્જિતઃ એવં મનનિષ્ઠ સન્ન મુનિકર્મ સમાશ્રિતઃ બાલ્યપાંડિત્ય મૌનાનાં અભિજ્ઞો બ્રાહ્મણો મતઃ अथ मौनं च इत्यादेः अथ ब्राह्मणस्य हितन्त्यस्य अर्थं निधिध्यासन स्वरूप प्रदर्शन पूर्वकम अभिनयति अवाङ्मनसि द्वाभ्याम् अथ मौनं च खरेखर तो हाँ અમૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ એવું છે. અમૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. તો મૌનમ છે અમૌનમ થઈ ગયો. મૌનમ છે નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. મૌન અર્થાત નિધિધ્યાસનને સારી રીતે સંપાદિત કરીને એ બ્રાહ્મણ બને તો કે બ્રહ્મ જ્ઞાની બને. તો મૌનમ ચ નિર્વિદ્ય અથ બ્રાહ્મણ इति अर्थम अस्य अर्थम निधिध्यासन स्वरूप प्रदर्शन पूर्वकम. નિધિધ્યાસનના સ્વરૂપને પ્રદર્શિત કરનાર છે વાક્ય એનો અભિનય તે સમજાવે છે કે એનો અર્થ શું. અમૌનમ છે એટલે મૌનમ છે નિર્વિદ્ય એટલે શું. મૌન અર્થાત નિધિધ્યાસનને સારી રીતે પ્રાપ્ત કરીને એટલે શું. તો બે શ્લોકમાં સમજાવ્યું. અવાંગ મન સ્વરૂપોહમ આનંદાત્મા સ્વયં પ્રભઃ. ટૂંકમાં અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારના આ વાક્ય છે. આ વૃત્તિ છે એ વૃત્તિને જાળવી રાખવી. એના વડે શબ્દાનુવિદ આપણે દૃગ્દશવેગમાં કહેવામાં આવ્યું કે શબ્દનો આશ્રય લઈને કરી શકાય. એ શબ્દો કહેવામાં આવે નિર્ભય અવાંગ મન સ્વરૂપોહમ આનંદાત્માહમ સ્વયં પ્રભ અહમ સ્વજાતિ વિજાત્યુત્થભેદત્રય વિવર્જિતોહમ. આ પ્રકારના વાક્યોની મદદથી હું બ્રહ્મ છું એ દર્શનમાં નિષ્ઠ બનવું જોઈએ. તો અવાંગ મન સ્વરૂપોહમ એટલે શું. હું વાણી અને મનથી પર જે છે એ મારું રૂપ છે. તો વાંગ મનસ પદેન વાંગ મનસ વિષયભૂતમ દૃશ્યજાતમ લક્ષ્યતે. વાંગ મનસ પદેન વાંગ એટલે વાણી મનસ એટલે મન એ બે શબ્દોથી વાંગ મનસ વિષયભૂતમ વાણી અને મનનો વિષયરૂપ છે આ સમગ્ર જગત. તો આત્મા કે બ્રહ્મ વાણી અને મનનો વિષય નથી એટલા માટે કે વાણીથી બ્રહ્મનું વર્ણન ના થઈ શકે. શાસ્ત્રો વાણીથી ઉપદેશ કરે છે પણ જે બ્રહ્મ નથી એનો નિર્દેશ એનો નિષેધ મુખ્યત્વે કરે છે. શબ્દથી વર્ણન કરવા માટે કંઈ ને કંઈ હોવું જોઈએ. જાતિ ક્રિયા ગુણ સંબંધ એવું કંઈ રૂઢિ કંઈક હોવું જોઈએ. વસ્તુની જાતિ હોય ક્રિયા હોય ગુણ હોય સંબંધ હોય રૂઢિ હોય તો એટલે જાતિ એટલે બ્રાહ્મણ છે, ગુણ એટલે સારો માણસ છે, ક્રિયા એટલે રસોઈ કરે છે, સંબંધ એટલે મારો કાકાનો દીકરો છે, રૂઢિ એટલે શંભુ ટૂંકમાં એટલે આવી આધારો રહે. આવું કંઈક આમાં એક અથવા વધારે જ્યાં આગળ આ ઘટકો જેમાં હોય એ વસ્તુનું કે વ્યક્તિનું વર્ણન થઈ શકે.
પણ બ્રહ્મનો જન્મ નથી, જાતિ નથી. બ્રહ્મમાં કોઈ ક્રિયા નથી, નિષ્ક્રિય છે. બ્રહ્મનો કોઈ સંબંધ નથી, અસંગો અસંગ છે. બ્રહ્મનું કોઈ નામ નથી, એનો કોઈ સંબંધ નથી, ગુણ નથી. તે બ્રહ્મ શબ્દથી વર્ણન કરવા યોગ્ય નથી. અંતો મન શબ્દથી વર્ણન થાય એનું જ મન હંમેશા ચિંતન કરી શકે. એ સ્વયં મનમાં ચિંતન થાય કેવી રીતે? તો જે શબ્દથી અતીત છે એ મનથી પણ અતીત છે. એટલે શબ્દને મનથી અતીત. અવાંગ મન સ્વરૂપોહમ. તો શબ્દ મનને ગોચર કઈ વસ્તુ છે? શેનું શબ્દથી વર્ણન કરી શકાય? આત્મજન્ય જે કાંઈ છે એ દૃશ્યનું વર્ણન કરી શકાય. અને મનમાં કોનું આપણે ધ્યાન કરી શકીએ, અર્થાત મનમાં કઈ વસ્તુનું વિષયકરણ કરી શકીએ? તો કે જે દૃશ્ય છે એનું. તો વાંગ મનસ વિષયભૂતમ દૃશ્યજાતમ લક્ષ્યતે. અવાંગ મનસ રૂપોહમ. અતએવ એટલે હું કોણ? તદ વિલક્ષણ. હું કોણ છું? હું અદૃશ્ય અદ્રેશ્યમ. હું કોણ છું? અદ્રેશ્ય, અદૃશ્ય છું. એટલે દર્શનનો વિષય નથી. એટલે કોણ છું? દ્રષ્ટાનું સ્વરૂપ છે. એ કેમ ખબર પડે? આનંદાત્મા સ્વયં પ્રભ. તો એનું કારણ શું છે? મન અને વાણીની આવશ્યકતા નથી. આત્માના જ્ઞાન માટે, બીજા કોઈ પણ પદાર્થના જ્ઞાન માટે એના વર્ણનની જરૂર છે. મનમાં એની વૃત્તિની જરૂર છે. આત્મા સ્વયં પ્રકાશવાના કારણે એના માટે મન કે વાણીની આવશ્યકતા જ નથી. એટલે સ્વયં પ્રભ. આનંદાત્મા. હું કોણ છું? આનંદ સ્વરૂપ છું. આનંદ ક્યાં હોય? જે અનંતતા હોય તે આનંદ હોય. જે કોઈ પ્રકારની મર્યાદા નથી ત્યાં આનંદ હોય. યો વૈ ભૂમા તત્ સુખમ. ભૂમા અર્થાત જે વિશાળ છે, અપરિમિત છે, સર્વવ્યાપ્ત છે, અનંત છે, એ જ સુખ સ્વરૂપ હોઈ શકે. એટલે કે જે સ્વ સજાતિ વિજાત્યુત્થ ભેદત્ર વિવર્જિત. સ્વભેદ, પછી જાતિ, સ્વજાતિ ભેદ, વિજાતિ ભેદ. સજાતીય, વિજાતીય, સ્વગત, આ ત્રણ પ્રકારના ભેદથી રહિત છે. સજાતિ ભેદ રહિત અર્થાત કોઈ બીજું ચૈતન્ય છે નહીં જે મારાથી ભિન્ન હોય. વિજાતિ અર્થાત સમાન સત્તા ધરાવનારો કોઈ જળ વસ્તુ જે છે એ ચૈતન્યની વિરોધી નથી, કારણ કે સમાન સત્તા ધરાવનારી નથી. મારો પડછાયો પડતો હોય તો એ મારો વિરોધી નથી કે મારે અલગ પણ નથી, કારણ કે સમાન સત્તા ધરાવનારો નથી. મહત્વની વસ્તુ છે. તેથી આ જળ જે વસ્તુ છે એ સજાતે ભેદ જન્માવે નહીં. સ્વગત ભેદ નથી. તો કે નિરાકાર હોવાના કારણે, નિરવય હોવાના કારણે બ્રહ્મમાં સ્વગત ભેદ નથી. અને તેથી ભેદ જ્યારે હોય ત્યારે મર્યાદા હોય. કોઈ અમર્યાદિત છું અર્થાત સર્વ મર્યાદિત પર છું. માટે કેવો છું? આનંદાત્મા. સજાત્યાદિ ભેદ રાહિત્યેન આનંદ સ્વરૂપ. સજાતે વિજાતે સ્વગત સર્વભેદથી રહિત હોવાના કારણે મુક્ત છું. કોઈ પ્રકારની મર્યાદા નથી, માટે આનંદ સ્વરૂપ છે. નિર્ભય. આગળના શ્લોકમાં દ્વિતીયાદ્વય ભયમ ભવતી. જ્યાં દ્વિતીય જ નથી ત્યાં આગળ કોઈ ભય નથી. હું નિર્ભય છું. એવં મનનિષ્ઠ સન. આ પ્રકારનું મનન અહીંયા આગળ નિધિધ્યાસન સમજવાનું. એવં આકારે મનને નિધિધ્યાસને નિષ્ઠા યસ્ય સતથા. આ પ્રકારના મનનો આ પ્રકારના ધ્યાનમાં તત્પર થવું જોઈએ. નિર્ભયોહમ અવાંગ મનસ રૂપોહમ આનંદાત્માહમ સ્વયં પ્રભ અહમ. સજાતિ વિજાતિ
ભેદો ભેદ ઉક્ત ભેદ ભેદ ત્રય વિવર્જિતો અહમ, ત્રણેય પ્રકારના ભેદથી મુક્ત છું. એવમ મનનિષ્ઠ સન, આ પ્રકારના મનનમાં ધ્યાનમાં નિષ્ઠ બનીને એવમ આકારે મનને નિધિધ્યાસને નિષ્ઠા યસ્ય સહ તથા, આ પ્રકારના ધ્યાનમાં જેની નિષ્ઠા છે એવો બનીને આ કયું કર્મ છે? અથ મુનિ, આ મુનિનું કર્મ છે. મુનિ આ પ્રકારે સતત ધ્યાન કરે. ઉક્ત નિધિધ્યાસનાત્મકમ મુને ઉત્તમાશ્રમિણ કર્મ. મુનિ એટલે મનનશીલ, બસ આ પ્રકારનું મનન કરવું, આ પ્રકારનું ધ્યાન કરવું, એ જેનો સ્વભાવ છે એને મુનિ કહેવામાં આવ્યો. ઉક્ત નિધિધ્યાસનાત્મકમ મુને ઉત્તમાશ્રમિણ કર્મ. મુનિ એટલે સંન્યાસી પણ સમજી લે. ઉત્તમાશ્રમિણ સંન્યાસીન કર્મ એટલે કહેવાનું કે સંન્યાસીને બીજો કોઈ પ્રકારની હવે જવાબદારી નથી, બીજું કોઈ રોકાણ નથી, કોઈ ધ્યેય નથી, કંઈ સિદ્ધ કરવાનું નથી, કંઈ પુરવાર કરવાનું નથી, કોઈ જવાબદારી નથી, કોઈ રોકાણ નથી. તેથી એનું મન મુક્ત છે. આ પ્રકારનું ધ્યાન કરવામાં જે અવકાશ ધરાવનારું મન છે. એટલે કે મુને હે ઉત્તમાશ્રમિણ કર્મ. આ કર્મ તો ઉત્તમાશ્રમી અર્થાત જે સંન્યાસી છે એનું આ કર્મ છે. આ પ્રકારનું ધ્યાન કરવું. એવમ મનનિષ્ઠ સન તદ આશ્રિત સન. મુનિ કર્મ સમાશ્રિત એ સમજાયો. મુનિ કર્મ સમાશ્રિત, મુને યત કર્મ તत् સમાશ્રિત સન. મુનિનું જે કર્મ છે આ પ્રકારનું નિધિધ્યાસન કરવું, એને આશ્રિત થઈને, તો એને તત્પર થઈને જે રહેલો છે. બાલ્ય પાંડિત્ય મૌનાનામ અભિજ્ઞો બ્રાહ્મણો મતઃ. બાલ્ય પાંડિત્યો શ્રુતો અમૌન પદયો ઉક્તયો. બાલ્યમ છે, પાંડિત્યમ છે, એને અમૌનમ છે, મૌનમ છે, નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. અમૌન એટલે બાલ્યમ અને પાંડિત્યમ. બાલ્યમ એટલે કે મનન, પાંડિત્યમ એટલે કે શ્રવણ. આ બંનેને સાથે પ્રાપ્ત કરેલો. બાલ્ય મૌનાનામ અને પછી મૌનસ્ય નિધિધ્યાસનસ્ય અભિજ્ઞ. સો બાલ્યસ્ય અભિજ્ઞ, પાંડિત્યસ્ય અભિજ્ઞ, મૌનસ્ય અભિજ્ઞ. મનન એટલે શ્રવણ, મનન નિધિધ્યાસન, અભિજ્ઞ. સારી રીતે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, સિદ્ધ કર્યું છે. અભિજ્ઞ એવું ક્યારે થાય? નિષ્ઠા ક્યારે પ્રાપ્ત થાય? તો કહે છે આદર નૈરંતર્ય સત્કારૈ આ સેવક બ્રાહ્મણ. આ પ્રકારનું નિધિધ્યાસન આદર, આદરથી, નૈરંતર્ય સતત અને દીર્ઘકાળ પણ સમજવાનું. દીર્ઘકાળ સુધી નિરંતર આદરથી સતત કરતો હોય એ છેવટે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે, એ બ્રાહ્મણ બને. બ્રહ્મ ભાવ હેતુ બ્રહ્મ વિદ્યાશાલી મત ઇતિ. બ્રહ્મ વિદ્યાશાલી તો બ્રહ્મ વિદ્યા એનો સ્વભાવ થઈ ગયો. શાલી તો એનું શીલ થઈ ગયું, એનું આચરણ થઈ ગયું, એનો સ્વાભાવિક થઈ ગયો, સ્વભાવ થઈ ગયો. તો બ્રહ્મ વિદ્યાશાલી, બ્રહ્મ વિદ્યા એનો સ્વભાવ બન્યો. બ્રહ્મ વિદ્યા શું છે? બ્રહ્મ ભાવ હેતુ. બ્રહ્મ બનવાનું કારણ તો બ્રહ્મ, બ્રહ્મ વિદ્યા. હું બ્રહ્મ છું એ જ્ઞાનથી માણસ બ્રહ્મ બની જાય. જેવી રીતે હું દસમો છું એ જ્ઞાનથી એ દસમો બની ગયો. કેમ બની ગયો? કારણ કે દસમો હતો જ. અંતે રીતે હું બ્રહ્મ છું જ. બ્રહ્મ વા ઇદમ અગ્રાસીત. અજ્ઞાની છે ત્યારે પણ આ મનુષ્ય બ્રહ્મ જ છે.
પણ એ જ્યારે એને જણાવવામાં આવ્યું અને જ્યારે એને જણાવ્યું કે બ્રહ્મ છું, ત્યારે એને બ્રહ્મ છે એ બ્રહ્મપણાનો હવે માત્ર સ્વામી બને છે, બીજું કાંઈ નહીં. એટલે બ્રહ્મ બની ગયો, બ્રહ્મ ભાવ, બ્રહ્મ બની ગયો. બ્રહ્મ જ્ઞાનથી મનુષ્ય બ્રહ્મ બની ગયો. સયો હવૈ તત્ પરમં બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની ગયો. બ્રહ્મ ભાવ હેતુ બ્રહ્મ વિદ્યાશાળી. તો બ્રહ્મ બનવાનું કારણભૂત જે બ્રહ્મ વિદ્યા છે એ જેનો સ્વભાવ બની ગયો છે. ઇતિ બ્રાહ્મણ, બ્રાહ્મણનો અર્થ કર્યો. બ્રહ્મભૂત બ્રહ્મીભૂત બ્રાહ્મણ, જે બ્રહ્મ બની ગયો એ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણ શબ્દ બે અર્થ કર્યા. તો જે બ્રાહ્મણ બનવા માગે છે, બ્રહ્મી ભવિતુમ ઇચ્છસી, જે બ્રહ્મ બનવા માંગે છે એને બ્રાહ્મણ કયો, એ સાધક બ્રાહ્મણ. અને બ્રહ્મીભૂત જે બ્રહ્મ બની ગયો એ સિદ્ધ બ્રાહ્મણ. તો પહેલા બ્રાહ્મણ જે કહ્યું એ સાધક, પછી બ્રાહ્મણ જે કહ્યું એ સિદ્ધ. આ પ્રકારે બ્રાહ્મણ શબ્દના પ્રયોગ. તસ્માત બ્રાહ્મણ પાંડિત્ય નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસે. ત્યાં બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કર્યો એ બ્રહ્મ ભવિતુમ ઇચ્છુઃ, જે બ્રહ્મ બનવા માંગે છે. સબ બ્રાહ્મણ છેલ્લે જે બ્રાહ્મણ કહ્યું એ બ્રહ્મીભૂત જે બ્રહ્મ બની ગયો છે. આ બ્રાહ્મણ શબ્દ કેવી રીતે બન્યો? બ્રાહ્મણનો અર્થ બ્રહ્મીભૂત કેવી રીતે કર્યો? બ્રહ્મ શબ્દાત વેદ અર્થે ન પ્રત્યય. બ્રાહ્મણ, બ્રહ્મનો અર્થ વેદ થાય અને એને ન પ્રત્યય લગાડો તો બ્રાહ્મણ બન્યો, વેદને જાણનાર. ખરેખર તો બ્રાહ્મણ એટલે બ્રહ્મ જાનાતી. બ્રહ્મનો અર્થ વેદ જ થાય. વેદનું જ્ઞાન જેને પ્રાપ્ત હોય એને બ્રાહ્મણ કહેવાય. પણ છતાં બ્રહ્મનો અર્થ બ્રહ્મ કરીએ તો એવો અર્થ નહીં કરવામાં આવ્યો કે બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ. ઇતિ દ્વયો અર્થ. આ પ્રકારે કહ્યું. એટલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, સબ બ્રાહ્મણ કેન સ્યાદ. ઉપનિષદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે માની કહોલે આ પ્રશ્ન પૂછ્યો. આ પ્રકારે યાજ્ઞવલ્ક્યજીએ જયારે કહ્યું અથ બ્રાહ્મણ, ત્યારે જાણે કે કહોલે પ્રશ્ન પૂછ્યો, સબ બ્રાહ્મણ કેન સ્યાદ. ભાઈ કયા બીજો કોઈ ઉપાય છે ખરો જેનાથી બ્રાહ્મણ બને? અહીં એવો અર્થ કરવામાં આવે આ ગ્રંથકારે. ત્યાં ભાષ્યકારે એમ કહ્યું કે ભાઈ એનું કયું આચરણ છે જેનાથી બ્રાહ્મણ કહેવાય? એ ન સ્યાત તે ઈદૃશ એવા. એનું ગમે તેવું આચરણ હોય તો પણ બ્રાહ્મણ જે છે જેને આ પ્રકારનું જ્ઞાન છે એ બ્રાહ્મણ છે, એનું આચરણ ગમે તેવું હોય. તો ત્યાં ભાષ્યમાં અર્થ કરવામાં આવે. અહીંયા આગળ અર્થ કરે છે કે એ સબ બ્રાહ્મણ કે ન સ્યાત. એ બ્રાહ્મણ બીજો કયો ઉપાય છે? આ શ્રવણ મનન નિધિધ્યાસન સિવાય બીજો કોઈ ઉપાય છે ખરો એ બ્રાહ્મણ બનવા માટે? તો કે ના, બીજો કોઈ ઉપાય નથી, એવો અહીંયા ઉત્તર આપવામાં આવે છે. એવું અર્થઘટન આ ગ્રંથકારે કર્યું છે. એ કહે છે સબ બ્રાહ્મણ કેન સ્યાત ઇતિ અંશસ્ય અર્થમ. એટલે જો પહેલી પદમાં કહેવામાં આવ્યું સબ બ્રાહ્મણ કેન સ્યાત યેન સ્યાત તેન ઈદૃશ એવ ઇતિ. તો જાણે કે કહોલે પ્રશ્ન કર્યો સબ બ્રાહ્મણ કેન સ્યાત. ભાઈ કયા ઉપાયથી? કેન એટલે કયા ઉપાયથી? કયા ઉપાયથી બ્રાહ્મણ બનેલો? ઉપાય તો કયો? એનો થઈ થયો કે બીજો ઉપાય જાણવા માંગે છે. આ સિવાય કોઈ ઉપાય છે કે નહીં એ જાણવા માંગે, એવો અર્થ કરવામાં આવે. ઇતિ અંશસ્ય અર્થમ ઉપાયાંતર પ્રશ્નરૂપમ અભિનયતિ. ઉપાયાંતર પ્રશ્નરૂપમ, આ બીજા ઉપાયને જાણવા માટેનો પ્રશ્ન છે. આ બ્રાહ્મણ કયા ઉપાયથી થાય? તો બીજો જે કહેવામાં કહ્યા પાંડિત્ય, બાલ્ય અને મૌન જે ઉપાય કહેવામાં આવ્યો એ સિવાયનો ઉપાયને જાણવા માટે પ્રશ્ન છે. તું શું કરવા હોય? પેલું જે કહ્યું કે આ બ્રાહ્મણ કયા આચરણ જાય સમજાયું છે. સિદ્ધ પ્રજ્ઞસ્ય કા ભાષા. આ સિદ્ધ પ્રજ્ઞ છે એનું આચરણ કેવું હોય, એના લક્ષણ કેવા હોય, બરાબર છે. તો ગમે તેનું આચરણ હોય
એ જ્ઞાનથી બ્રાહ્મણ છે, આચરણથી નહીં. પણ અહીંયા કહે છે કે ભાઈ બીજો કયો ઉપાય છે? અભિનયથી બાલ્યથી. એટલે પ્રશ્ન છે અભિનયથી. સબ બ્રાહ્મણ કેન સ્યાત, આ બ્રાહ્મણ કયો ઉપાય થાય? ગ્રંથ કા અભિનયથી. એટલે પ્રશ્ન કરીને સમજાવે છે. બાલ્ય પાંડિત્ય મૌનાની વિહાયોક્તાનિ કેન સહ બ્રહ્માત્મા બ્રાહ્મણો ભૂયાત ઉપાયેના પરેણ હિ. બાલ્ય પાંડિત્ય મૌનાની ઉક્તાની વિહાય. ઉક્તાની કહેવામાં આવ્યા. શું કહેવામાં આવ્યું? બાલ્ય પાંડિત્ય મૌન. બાલ્ય મનનમ પાંડિત્ય શ્રવણમ મૌન નિધ્યાસનમ. આજે શ્રવણ મન નિધ્યાસન જે ઉપાય કહેવામાં આવ્યા વિહાય, એ સિવાયનો જે કહેવામાં આવ્યા એ સિવાયનો ઉપાય. એટલે કહ્યું અહીં બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી, આવું પ્રસિદ્ધ થઈ ગયું. આવું કોઈ વાક્ય નથી. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી, બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી એવું છે નહીં. આ પ્રસિદ્ધ થઈ ગયું છે. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી ક્યાંક બીજે હોય તો આમાં ખબર નથી, પણ આપણે જાણીએ છીએ એ પ્રકારે મુંડકોપનિષદમાં સયો હોય તત્પરમ બ્રહ્મવેદ ક્યાંય લખ્યું તો મુંડકોપનિષદ જ. ત્યાં જુઓ તો શું જાણશે તમને? સયો હોય તત્પરમ બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી, બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. આ સાત બ્રહ્મનું જેને જ્ઞાન છે એ બ્રહ્મ બને છે. બ્રહ્મ જ બને છે. એને બ્રહ્મ ન બનવાનું કોઈ કારણ નથી. એવો કારણનો અર્થ એવો કર્યો કે બીજા કોઈ અવરોધો છે બ્રહ્મ બનવામાં? કોઈ અવરોધ નથી. એની શુદ્ધ્યંતરાત બ્રહ્માત્મા એટલે કહ્યું કે ભાઈ કેન સ બ્રહ્માત્મા બ્રાહ્મણો ભૂયાત. બ્રહ્માત્મા બ્રહ્મ જેનો આત્મા છે, જે બ્રહ્મ બની ગયો છે, એ એવો જ બ્રાહ્મણ ભૂયાત. બ્રહ્માત્મા એટલે જ બ્રાહ્મણ. બ્રહ્માત્મા બ્રાહ્મણો ભૂયાત કે બ્રહ્મ ભાવ રૂપમ બ્રાહ્મણ્યમિતિ યાવત. બ્રહ્મ ભાવ રૂપ બ્રાહ્મણ્યમ, બ્રાહ્મણપણું, બ્રહ્મ બની જવા રૂપી બ્રાહ્મણપણું. બ્રાહ્મણ કોને કહેવાય? જે બ્રહ્મ બની ગયો છે. તો બ્રાહ્મણપણું એટલે શું? બ્રહ્મ બની જવા રૂપી બ્રાહ્મણપણું, એવો અર્થ કર્યો બ્રાહ્મણ્યમ. તો આવો બ્રહ્માત્મા જે છે આ શ્રવણ મન ધ્યાસનથી, તો કે એ સિવાય કે એ ઉપાય છોડીને કે ન સહ બીજો કયો ઉપાય છે જેનાથી સ બ્રહ્માત્મા બ્રાહ્મણો ભૂયાદ, એ બ્રહ્માત્મા બને, બ્રાહ્મણ બને. ઉપાયેન અપરેણ હિ, અપરેણ બીજા એ સિવાયનો જે બીજો કયો ઉપાય છે જેનાથી વળી પાછો આ બ્રાહ્મણ, એક બ્રાહ્મણ અદસ્ય પછી સાધક કરવો પડે કે બ્રાહ્મણ બ્રહ્માત્મા બને, આ સાધક બ્રહ્માત્મા બને. એ બીજો કયો ઉપાય છે? એ દુક્તેભ્ય અપરેણ કેન ઉપાય ન સ્યાદ. તમે કયા એ સિવાય બીજો કયો ઉપાય છે જેનાથી આ સાધક બ્રાહ્મણ બને, બ્રહ્મનિષ્ઠ બને? ઇતિ ઉપાયાંતરમ તરી તદપી વાચ્યમિતિ ભાવ. આવો પ્રશ્ન કેમ કર્યો? એટલા જ માટે હે યાજ્ઞવલ્ક્ય, જો બ્રહ્મ જ્ઞાન માટે આ સિવાય બીજો કોઈ ઉપાય હતો એ પણ કહેવો જોઈએ. બ્રહ્મ જ્ઞાન માટે આ સિવાયનો કોઈ ઉપાય હોય તો પણ કહેવો જોઈએ. એટલા માટે તો ઉત્તર શું છે? યેન સ્યાત તેન ઈદૃશ એવ. યેન સ્યાત જે કોઈ ઉપાય જે થાય પણ બ્રાહ્મણ તો આ પ્રકારનો જ હોય. જે કોઈ ઉપાય હોય તે, હું નથી માનતો બીજો કોઈ ઉપાય હોય. યાજ્ઞવલ્ક્ય શું કહે છે? હું નથી માનતો બીજો કોઈ ઉપાય છે, પણ કદાચ હોય તોય પણ આ સિવાય ઉપાય હોય હું જાણતો નથી અને માનતો પણ નથી, પણ કદાચ ને હવે તે બ્રહ્મ જ્ઞાન માટે બીજો કશો ઉપાય હોય તો પણ બ્રાહ્મણ આ જ હોય.
જેને આ જ્ઞાન છે જ બ્રાહ્મણ હોય. અથવા યેન સ્યાદ ઇત્યાદે ઉત્તરસ્ય અર્થમ અભિનેતુમ તત આશયમ દર્શયતિ રાગયતિ સાર્દૈ ત્રિભિ. 3.5 શ્લોકની અંદર આ પ્રશ્નની એનો ઉત્તર જે આપ્યો યેન સ્યાત તેના એનો જે આશય છે, એનું તાત્પર્ય છે, એની પાછળનું જે પ્રયોજન છે એ સમજાવે છે. અર્થ સમજાવતા પહેલા એનો આશય સમજાવે છે. ઉત્તર આપવાની પાછળ શું આશય, શું ઈરાદો છે એ પહેલા સમજાવે છે, પછી એનો અર્થ સમજાવશે. તો કે છે 262 શ્લોકમાં રાગદ્વેષાદિરાહિત્યમ ગુરુશાસ્ત્રોપદેશનમ સ્વયં ચાવગમસ્તદ્વત તર્કતો ધ્યાનતસ્તથા બાલ્યપાંડિત્યમૌનાનિ કથિતાનિ મનીષિભિઃ સાધનાનિ ફલમ તદ્વત બ્રાહ્મણો બ્રહ્મબોધધૃક. આની પાસે હજી બીજા 1.5 શ્લોક છે, પહેલા આટલો આપણે જોઈ લઈએ. રાગદ્વેષાદિરાહિત્યમ એટલે શું? મૌનમ અને બાલ્યમ. રાગદ્વેષથી રહિતની સ્થિતિ બાલ્યમ. ગુરુ શાસ્ત્રોપદેશનમ ગુરુ વડે શાસ્ત્રનો ઉપદેશ પાંડિત્યમ. સ્વયં ચ અવગમસ્તદ્વત તર્કતો તર્કતઃ ધ્યાનતસ્તથા તર્કથી અને ધ્યાનથી સ્વયં અવગમ નિધિધ્યાસન. શ્રવણ મનન પછી આત્મ સાક્ષાત્કાર કે અપરોક્ષ જ્ઞાન નિધિધ્યાસન એ પ્રકારે અર્થ કરે છે. બાલ્ય પાંડિત્ય મૌનાની કથિતાની મનીષિભિઃ. આ પ્રકારે મનીષીઓએ મહાપુરુષે બાલ્ય પાંડિત્ય અને મૌન સાધનાની કથિતાની આ સાધનો કહેલા છે. ફલમ તદ્વત બ્રાહ્મણો બ્રહ્મબોધધૃક. એનું ફળ કયું છે? બ્રહ્મબોધધૃક. આ બ્રહ્મબોધ ધરાવનાર જે છે એ બ્રાહ્મણ એનું ફળ છે. એ વસ્તુ ટીકા કરે છે. રાગદ્વેષાદિ રાહિત્ય રૂપમ બાલ્યમ ગુરુશાસ્ત્રોપદેશ રૂપમ પાંડિત્યમ તર્કતઃ વિચારેણ ધ્યાનેન વા. હવે જો નિધિધ્યાસન માટે આપણને આવી 2 વસ્તુ કહેવામાં આવી. ક્યાં તો તર્કથી તમે એટલે જ્યારે આ વાક્ય લો તમે અવાંગ મનસ્વરૂપોહમ આનંદાત્માહમ સ્વયં પ્રભ અહમ વગેરે, તો તર્કથી એ વસ્તુ તમે જુઓ અથવા તર્ક વગર જુઓ. ધ્યાને નવા. તર્કની જરૂર પડે તો તર્કનો ઉપયોગ કરીને આ વાક્યનો અર્થ જુઓ. તર્કની જરૂર ના પડે તો વધારે સારું, તો વાક્ય દ્વારા તમે ધ્યાન કરો. ટૂંકમાં શરૂઆતમાં આપણને આ વાક્યની જરૂર પડે, પછી વાક્યની જરૂર ન પણ પડે, ગમે તે રીતે. તર્કતઃ વિચારેણ ધ્યાનેન વા સ્વરૂપ સાક્ષાત્કાર મૌનમ ચ. પરિણામે સ્વરૂપ સાક્ષાત્કાર. આ 3 સાધનો જે છે ને એના ફળ રૂપે સ્વરૂપ સાક્ષાત્કાર. એટલે શ્રવણ પૂરું થઈ ગયું અને મનન શરૂ થયું, એ પૂરું થઈ ગયું, નિધિધ્યાસન શરૂ થયું. એવી જાતની કે સીમા રેખાઓ બાંધવાના વચ્ચે બધાને બદલે જેટલું શ્રવણ થયું હોય એનું મનન કરીને સ્પષ્ટતા પ્રાપ્ત કરવી, એનું ધ્યાન કરીને નિષ્ઠા પ્રાપ્ત કરવી, આ પ્રકારનો પ્રયત્ન સતત ચાલુ છે. એના પરિણામે સ્વરૂપ સાક્ષાત્કાર રૂપમ મૌનમ છે.
પોતાના સ્વરૂપ સાક્ષાત્કાર રૂપે જે મૌન છે. એતાનીવ સાધનાની, બસ આટલા સાધનો છે. ફલમ તદ્વદ બ્રાહ્મણો બ્રહ્મબોધ ધૃક એશામ ફલમ તુ બ્રહ્મવિત્ત રૂપમ બ્રાહ્મણ્યમ. અને આનું ફળ છે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા રૂપે બ્રાહ્મણતા પ્રાપ્ત કરવી. આનું ફળ છે આ સાધનો છે. ઇતિ દ્વયો અર્થ, એની એ જ વાત કરી, નવું કંઈ નથી. એટલે ટૂંકમાં એટલે ફૂટનોટ કહે છે 5.2 પુનઃ કથનાત અવધારણ ફલતા ઇતિ ભાવ કેન સ્યાત યેન સ્યાત તેન ઈદૃશ એવ. એવો કાર્ય કહેવામાં આવ્યો અવધારણ એ સમજાવવા માટે કે ભાઈ આ ફરી એનું એ જ કહેવાનું યેન સ્યાત. આ જે સાધન છે એનાથી જ થાય, બીજું કોઈ સાધન નથી. પછી આગળ 211 પાન પર કહે છે બ્રાહ્મણત્વ પ્રયોજકમ બ્રહ્મબોધમ અભિનીય સેવ પ્રકૃતે બ્રાહ્મણ પદ રોત નિમિત્ત દર્શયતિ. બ્રાહ્મણત્વ પ્રયોજકમ બ્રહ્મબોધમ અભિનીય. બ્રાહ્મણત્વ બ્રહ્મ બનવારૂપી જે સ્થિતિ છે એનું પ્રયોજક, એનું પ્રયોજક એટલે એ કઈ વસ્તુ એને જન્માવે છે? તો કે બ્રહ્મ ભાવ, કે બ્રહ્મ બનવું, કે બ્રહ્મનિષ્ઠા જન્માવનાર કોણ છે? તો કે બ્રહ્મબોધમ, બ્રહ્મનું જ્ઞાન. આ બ્રહ્મનું જ્ઞાન છે એ આપણને બ્રાહ્મણ બનાવે. અભિનય, એનો અભિનય કર્યો, એ બતાવ્યો કે બ્રહ્મ જ્ઞાન કેવું છે. સૈવ પ્રકૃતે બ્રાહ્મણ પદ નિમિત્ત પ્રવૃત્તિ નિમિત્તમ, એ બતાવે છે કયું જ્ઞાન છે જે બ્રાહ્મણ બનાવે. અને એ અત્યારની ચર્ચાનો જે વિષય છે એમાં બ્રાહ્મણ પદ પ્રવૃત્તિ નિમિત્તમ, ટૂંકમાં એ જ છે જેનાથી માણસ બ્રાહ્મણ બને. અહીંયા બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, એનું કારણ આ જ છે કે આ પ્રકારનું જ્ઞાન છે એ જ મનુષ્યને બ્રાહ્મણ બનાવે. તો પછીના શ્લોકમાં કહે છે સ્વપ્રકાશ સુખમ બ્રહ્મ નામ રૂપ વિવર્જિતમ બોધ્રબોધ્યાદિરાહિત્યાદ જ્ઞાતા બ્રાહ્મણ ઈરિતઃ. સ્વપ્રકાશ સુખમ બ્રહ્મ. સ્વપ્રકાશમ સાક્ષાદ અપરોક્ષમ યદ ઉશસ્ત બ્રાહ્મણે આત્મ રૂપમ ઉક્તમ. સ્વપ્રકાશમ યદ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એવું આગળનું બ્રાહ્મણ ઉશસ્ત બ્રાહ્મણ છે એ જ એ કહેવામાં આવ્યું. યદ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, યદ સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? અપરોક્ષ છે. વળી કેવું છે? સાક્ષાત અપરોક્ષ છે. તો અપરોક્ષ એટલે જે આપણા જ્ઞાનનો વિષય છે એને અપરોક્ષ કહેવામાં આવ્યું. જેમ કે આ અત્યારે આ વસ્ત્ર છે એ શું છે? અપરોક્ષ જ્ઞાનનો વિષય છે. પણ આ વસ્ત્રના જ્ઞાનમાં મારે મનની જરૂર પડે, ઇન્દ્રિયોની જરૂર પડે. એટલે આ વસ્ત્ર અને મારી વચ્ચે ઇન્દ્રિય મનનું એક વ્યવધાન છે, એક અંતર છે. અંતર ખરું ને? એટલે સાક્ષાત એ અપરોક્ષ ખરું, પણ સાક્ષાત અપરોક્ષ નથી. તો બ્રહ્મ કેવું છે? હું જે છું સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જેમાં ઇન્દ્રિય કે મન કોઈ વ્યવધાન નથી, એ આત્મ સ્વરૂપ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ દ્વારા આત્મ સ્વરૂપ બ્રહ્મ. એટલે કે સ્વપ્રકાશમ એ ક્યારે હોઈ શકે? તો કે બીજા બધી વસ્તુઓને અપરોક્ષ કરવા માટે, બીજા કોઈ વિષયોને અપરોક્ષ કરવા માટે ઇન્દ્રિયની જરૂર પડે, મનની જરૂર પડે. કેમ? કારણ કે આ બધા કેવા છે? જડ છે. અર્થાત પરપ્રકાશ છે એ સ્વયં પ્રકાશ નથી. એટલે કે આ મારા હાથમાં જે નેપકિન છે એ સ્વયં પોતાની જાતને જણાવી શકે નહીં. હું આંખો બંધ કરું તો નેપકિનનું જ્ઞાન મને થઈ શકે નહીં. કારણ કે નેપકિન કેવો છે? આંખોથી મળતા પ્રકાશ પર આધારિત છે. આંખો કેવી છે?
મનથી મળતા પ્રકાશ પર આધારિત છે. મન કેવું છે? આત્માથી મળતા પ્રકાશ પર આધારિત છે. એ દાદા કેવા છે? આત્મ ચૈતન્યના પ્રકાશની અપેક્ષા રાખનારા છે. બાકીના અપરોક્ષ પદાર્થો આત્મા સ્વયં પ્રકાશ છે. અને માટે ઇન્દ્રિયના કે મનના કોઈ પ્રકારના પ્રકાશની આવશ્યકતા વગરનો છે. માટે સ્વયં પ્રકાશ એટલે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એટલે કહ્યું યત સ્વપ્રકાશમ સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ. ઉશસ્ત બ્રાહ્મણે આત્મન રૂપમુક્તમ. આત્મા સર્વાંતર જે આત્માનું સ્વરૂપ છે એ પ્રકારે સમજાવવામાં આવ્યું. તદેવ સ્વપ્રકાશ સુખમ. સ્વપ્રકાશ પણ ખરું. તદેવ સુખાત્મકમ બ્રહ્મ. સ્વપ્રકાશ સુખમ બ્રહ્મ જે સ્વપ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે. સતત જે પોતાને પ્રગટ કરે સ્વયં પ્રકાશ એટલે જે સતત પોતાને પ્રગટ કરે છે. ટૂંકમાં જેને પ્રગટ કરવામાં થવા માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે. કારણ કે પ્રગટ થવું એ જ જેનો સ્વભાવ છે. અને તેથી તમે એની નોંધ લો કે ન લો એ તો છે જ. સતત બ્રહ્મ પ્રકાશથી રહ્યું છે બધા જ રૂપે. અહીં અંતરમાં હું રૂપે પ્રકાશ રહ્યું છે, જગતમાં જગત રૂપે પ્રકાશ રહ્યું છે, બધા રૂપે બ્રહ્મ જ પ્રકાશ રહ્યું છે. અને ખાસ કરીને અંતરમાં તો અહમ રૂપે પ્રકાશ રહ્યું છે. અને તમે એને ઊંઘતા હો કે જાગતા હો, તમે મનની ગમે તે સ્થિતિ હોય, પરંતુ આ તો પ્રકાશ જ રહ્યું છે. સ્વયં પ્રકાશ રૂપમ તદેવ સુખાત્મકમ. એ કેવું છે? સુખાત્મકમ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. નહીં તો આપણને કોઈ રસ ના હોત. આત્મામાં આપણને કશો રસ ના હોત. ભલે સ્વપ્રકાશ ને ગમે તો એમાં આપણને શું, મને શું એમાં. મને કેમ છે? સુખરૂપમ. કારણ કે સુખ સ્વરૂપ છે. એટલે આપણને એક જ વસ્તુમાં રસ છે જીવનમાં, સુખમાં રસ છે. બીજા કોઈ બ્રહ્મમાં રસ નથી આપણને. ઈશ્વરમાં રસ નથી ને કશાયમાં રસ નથી. એકમાં જ રસ છે, સુખમાં. પણ એ સુખ બ્રહ્મ છે એટલા માટે બ્રહ્મમાં રસ પડે. એ બ્રહ્મ ઈશ્વર છે માટે ઈશ્વરમાં રસ પડે, વગેરે વગેરે. આમ બધી વસ્તુનો રસ કેમ પડ્યો? કારણ કે બધી વસ્તુ છે એટલે એક અથવા બીજા રૂપમાં સુખ સ્વરૂપ આની જ અભિવ્યક્તિ છે. તદેવ સુખમ એટલે સુખાત્મકમ બ્રહ્મ. નામ રૂપ વિવર્જિતમ. નામ રૂપાત્મક દ્વૈત વિવર્જિતમ. નામ રૂપ જે દ્વૈત ઉત્પન્ન કરનારા છે, જેને નામ પણ નથી, રૂપ પણ. નામ રૂપ કેવો છે? અધ્યારોપ છે, એનાથી વિવર્જિત. એને કારણે શું છે? બોધ્રબોધ્યાદિ રાહિત્યમ રહિતમ. તો તસ્ય બોધ્રુ બોધવ્યાદિ ત્રિપુટી રહિતાત. દ્વૈત એટલે બોધા અને બોધવ્ય અને બોધ. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન. દ્રષ્ટા દૃશ્ય દર્શન. આ દ્વૈત છે. એ જ નામરૂપ છે. આ ત્રણેય નામરૂપ જ છે. દ્રષ્ટા નામરૂપ છે, દૃશ્ય પણ નામરૂપ છે, દર્શન પણ નામરૂપ છે. તો નામરૂપ વિવર્જિત એટલે શું? તો આ ત્રણે ત્રણ જે છે ત્રિપુટી નામરૂપ છે એટલે ત્રિપુટી વર્જિત. એને સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ કહેવાય. બીજા બધા જ્ઞાનમાં સાક્ષાત અપરોક્ષ નથી, એટલે એમાં બોધા જોઈએ. આ ઘડો હોય તો એમાં બોધવ્ય. ઘડો એટલે બોધવ્ય. હું કોણ છું? બોધા. અને એનું બોધ એટલે જ્ઞાન જન્મે આપણને. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનમ. આ બધી ત્રિપુટી જોઈએ છે ને માટે જે પદાર્થ સ્વયં પ્રકાશ નથી, જે જળ છે, જે આત્માથી અન્ય છે, પણ આત્મા સ્વયં પ્રકાશ છે. એમાં આ મારું સ્વરૂપ છે માટે દૃશ્ય નથી. સ્વયં પ્રકાશ છે માટે એમાં કોઈ જ્ઞાનની પણ જરૂર, વૃત્તિની જરૂર નથી. માટે બોધ્રુ બોધવ્યાદિ ત્રિપુટી રહિતાત નિર્વિકલ્પાત જ્ઞાનાત નિમિત્તાત બોધ્ર બોધ્યાદિ રાહિત્યાત જ્ઞાતા બ્રાહ્મણ એરિત. એટલે નિમિત્ત પંચમી ટૂંકમાં એ કારણથી વિદ્વાન બ્રાહ્મણ યુક્ત. કારણ કે બ્રહ્મ આવું છે,
કેવું છે? જેમાં જ્ઞાતા જ્ઞેય કે જ્ઞાની ત્રિપુટી નથી. એવું કેમ છે? કારણ કે એ નામરૂપ વિવર્જિત છે. એવું કેમ છે? કારણ કે એ તો એ સ્વપ્રકાશ છે, માટે નામરૂપ વિવર્જિત છે, માટે આ ત્રિપુટી કે દ્વૈતથી રહિત છે, અને માટે એનું જ્ઞાતા બ્રાહ્મણ છે. નિર્વિકલ્પાત જ્ઞાનાત નિમિત્તાત વિદ્વાન બ્રાહ્મણ ઇતિ ઉક્ત. તેથી આ વિદ્વાનને બ્રાહ્મણ કહેવામાં આવ્યો. કહે છે પછીના શ્લોકમાં, ઉપાયાંતરત સોયમ ન ભવેદ્ધિ કદાચન અસ્તુ વા યેન તેનાયમ ઈદૃશો નાગ્રહો મમ. ઉપાયાંતરત, ઉપાયાંતર બીજા ઉપાયથી સ્વયં ન ભવેદ્ધિ કદાચન, કોઈ બ્રાહ્મણ બની શકે નહીં. સાધક બીજા કોઈ ઉપાયથી બ્રાહ્મણ ન બની શકે. અસ્તુવા કદાચ હોય તો મને એનો આગ્રહ નથી. હું નથી માનતો કે બીજો કોઈ ઉપાય હોય તો મને એનો આગ્રહ નથી. બીજો ઉપાયની જરૂર શું છે? આ ઉપાય હોય તો બીજો કોઈ ઉપાયની આવશ્યકતા પણ કદાચ હોય તોય પણ બીજો ઉપાય, આ સરળમાં સરળ ઉપાય છે, બીજો ઉપાય કદાચ હોય તો પણ એ કઠિન ઉપાય છે. કહે છે ટીકાકાર, બાલ્યાદિ ભિન્નાદ ઉપાયાત સ્વયં વર્ણિતો બ્રાહ્મણ ન ભવતી. બાલ્યમ, પાંડિત્યમ, મૌનમ આજે ઉપાય કહેવામાં આવ્યો. મનન, શ્રવણ, નિધ્યાસન એ ઉપાય કહેવામાં આવ્યો. તસ્માત સ્વયં વર્ણિતો બ્રાહ્મણ ઉપાયાત બાલ્ય ભિન્ન ઉપાયાત, એ સિવાયના કોઈ ઉપાયથી મનુષ્ય બ્રાહ્મણ બની શકે નહીં. ટૂંકમાં આ સિવાય બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત, પહેલાં તો બ્રાહ્મણ બનવા માટે બ્રહ્મ જ્ઞાન જોઈએ તો જ બ્રાહ્મણ બને, અને બ્રહ્મ જ્ઞાન માટે આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. કિંતુ તે એવ બાલ્યાદિ ઉપાયથી પૂર્વાર્ધમ ન ભવેદ્ધિ કદાચન, ક્યારે બીજો કોઈ ઉપાય હોઈ ના શકે, બીજા કોઈ ઉપાય બ્રાહ્મણ બની ના શકે. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન માટે આ શ્રવણ, મન, નિધ્યાસન એ જ ઉપાય છે. એ આશય છે. આ 3.5 શ્લોકની અંદર આશય કહેવામાં આવ્યો. એટલે ભલે યાજ્ઞવલ્કે શબ્દમાં કહ્યું હોય, યેન સ્યાત તેન ઈદૃશેવ, જે કોઈ કારણથી, જે કોઈ સાધનથી બને બ્રાહ્મણ તો આવો જ હોય. તો એનો આશય શું છે? ખરેખર કોઈ સાધન છે. ઉત્તર કેવો છે? જે કોઈ સાધન હોય તેનાથી બ્રાહ્મણ તો આ પ્રકારનો જ બને, આને જ બ્રાહ્મણ કહેવાય. પણ અંદરથી શું કહે છે કે ખરેખર કોઈ ઉપાય છે નહીં. એટલે એણે જે વાક્ય કહ્યું એ વાક્ય હજી કહ્યું નથી આ ગ્રંથકારે, પણ વાક્યની પાસે એનો ઈરાદો તો એ પહેલા 3.5 શ્લોકની અંદર એ ઈરાદો વ્યક્ત કર્યો. હવે જે કહ્યું યેન સ્યાત તેન ઈદૃશેવ, એ વસ્તુ હવે પછીના ઉત્તરાર્ધમાં સમજાવે છે. એવમ આશયમ ઉપવર્ણ્ય ઉત્તરમ અભિનયતી. આ પ્રકારે પહેલા યાજ્ઞવલ્કે જેનો જે આશય હતો એ પહેલા કહ્યો, હવે ઉત્તર કહે છે યેન સ્યાતેન ઈદૃશ એવ ઇતિ. અસ્તુ વા યેન તેનાયમ ઈદૃશો નાગ્રહો મમ. અસ્તુ વા, ભલે ભાઈ કદાચ બીજો કોઈ ઉપાય હોય તો પણ તેને અયમ ઈદૃશ, આ જ પ્રકારે થવો જોઈએ. ઉપાયમાં મારો કોઈ આગ્રહ નથી. ઉક્ત અભિપ્રાયણ શ્રુતો એવમ ઉત્તરિતમ. ટૂંકમાં આગળ જે કહ્યો એ અભિપ્રાયથી, આશયથી શ્રુતિમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું. યેન સ્યાત તેન ઈદૃશ એવ. તો એવમ કથમ,
એવું ઉત્તરિતમ આ પ્રકારનો ઉત્તર સ્તુતિમાં આવા અભિપ્રાયથી સ્તુતિમાં આ પ્રકારનો ઉત્તર આપવામાં આવ્યો છે. કયા પ્રકારનો ઉત્તર આપ્યો? येन स्यात् तेन ईदृशः एव येन केन उपायेन अयं ब्राह्मणः ईदृशः वर्णितलक्षण अस्तु संपद्यताम्. ટૂંકમાં માણસે આ પ્રકારના બ્રાહ્મણ બનવું જોઈએ જે કોઈ ઉપાય હોય ખરો. અગત્યનું શું છે? આ પ્રકારના બ્રાહ્મણ બનવું જોઈએ. येन केन उपायेन अयम ब्राह्मण ईदृश वर्णित लक्षण अस्तु संपद्यता अस्तु वा येन तेन अयम. જે કોઈ ઉપાય હોય એનો પ્રયોગ અજમાવો તો અજમાવો, પરંતુ આ પ્રકારે મનુષ્ય બ્રાહ્મણ બનવું જોઈએ. ન આગ્રહોમાં અત્ર સાધનેષુ મમ આગ્રહ હઠ ન અસ્તિ. આ વિષયમાં શ્રવણ મનન નિધિધ્યાસન સિવાયનો કોઈ ઉપાય નથી જ એવી જાતનો મારી હઠ નથી કે આગ્રહ. કદાચ હોય બીજા કોઈ ઉપાય નહીં, ધારો કે તમે કરી શકો બ્રહ્મલોકમાં જાઓ ને એ પ્રકારે કોઈક રીતે થાય તો બહુ લાંબુ છે બાકીનું બધું. કદાચ કોઈ ઉપાય હતો પણ એ અત્યંત લાંબો ઉપાય છે. એના માટે આ બ્રાહ્મણ બનવામાં આ જ ઉપાય છે એવો મારો અભિપ્રાય છે. અને એ સિવાયનો કોઈ ઉપાય હોય તો એનો મારો આગ્રહ નથી. અગત્યની વસ્તુ એ છે કે મનુષ્ય આ પ્રકારના બ્રાહ્મણ બનવું જોઈએ. એ જ ખરેખર મનુષ્ય જીવનનું ધ્યેય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्री